તારે લાખણીઓ. કોઈ એમ કહેતા હોય કે અમે રાજપૂતોના વખાણ કર્યા ને અમે આયુરના વખાણ કર્યા ને અમે કાઠીના વખાણ કર્યા ને વેમમાં ન રહેતા. ચારણે કોઈ દી કોઈને વખાણ્યો જ નથી. ચારણ તો જેની શક્તિ પ્રગટ થતા દેખી ન્યાય એના વખાણ કર્યા છે. પછી વત્રાસુર ને દેખે ને વત્રાસુરના પવાડા ગયા છે શ્રીમદ ભાગવતની માલિકો ચારણો એ તાકાતના વખાણ કર્યા છે. તાકાતના ઉપાસક છે. અને એ તાકાતનો મારે એક પ્રસંગ આપને કેવો છે. નાનકડા એવા બે ગામ તાકાત ચારણ શક્તિની માફ કરજો ચારણ શક્તિની જે તાકાત છે આ તો નરા નું ગામ એમાંય કરોડિયા કાયો ચારણ જારાની યુદ્ધમાં જેને સાહેબજી પરિવારના લાખાને તૈયાર કર્યા આજ એનો પાડીઓ અહીં લઈ આવીને પાછા આ તાકાતના આ ઉર્જાના આપણે ઉપાસક છીએ. આ શક્તિના ઉપાસક છે. અને એવું મારું મોહાળ નરાજ શાખા બેઠા છે. એટલે મારે એક પ્રસંગ કેવો છે એ ભાવનગર બાપ રાજકવિની કવિતાની ઉપર એક નાનકડો મારે પ્રસંગ કેવો છે. પિંગળસિંહ બાપુ નરેલા એની એક કવિતા સાહેબ એ તો ઈ ઉગે ચિચે ચિયાના ફિરને આના દગમે આખર મરજાના. અને ઈ લખી કઈ હગે મદન આકર મન મે મિથ્યા ધન મે જોર બદન મે જોબન મે આ લખી કઈ હગે કે દિયાથી મેં ભાવનગર મહારાજાએ ભેંસ મોકલી પણ નેતર પૂછી ટૂંકી નડી જેમ કે વર્ણન કર્યું ને એવી વર્ણનની લાંબુ ન કરવા માટે નથી કરતો. એવી રૂપાળી પદ્મિની જેવી ભેંસ અને એમાં અડધી રાતે પિંગળસિંહ બાપુ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ કરતા હતા. અને એમ થયું કે હોકો ભરવાનું માણસને કહું પરંતુ એ માણસ છે ને ગમે એમ તો માણસ બિચારો હુઈ ગયો છે. બે ટીટિયા હરગાવીને એટલે હોકો હું ભરી લઉં એમ કરીને પોતે એમ દરવાજો ઉગાડ્યો. હામો માણસ હોકો લઈને ઉભો હતો. એટલે જાગો કે બાપુ તમે કૃષ્ણ કૃષ્ણ કરતા હતા. મને એમ થયું કે બાપુને નીંદર નથી આવતી હોકો ભરી મૂકી દો. પછી નિરાતે હું મૂકી દે ટેબલ ઉપર મૂક્યો. અને પછી પૂછ્યું હું દુજાણામાં રાખ્યું. બાપુ અમારે ગોલાને ગાવ હોય તો દૂધે વ્યારું કરીએ કાંઈ નથી રાખ્યું. બાપુ કાંઈ નથી ગાવડું નહીં અરે બકરું નહીં ને જા હવે ટાણ ઘેરે તેને હુઈ જાય અને ભેંસ લેતો જા. દિયાથી મેં આવી અડધી રાતે દઈ દીધી. સવારે અરદાનભાઈ કીધું બાપુ મને ભેંસ બહુ ગમતી હતી કે દીકરા આપણી માથે ભાવનગરનું ઓઢણું છે આવી તો કંઈક આવશે ને કઈ જાય પણ મારી મોજ થોડી જાય મારી મોજ થોડી આ મોજ હે મહાત્મા સદાજી માટે એમ કહેવાય છે કોઈની કવિતા ન કરતા. અને ચિત્તોડ ગયા. ચિત્તોડ મહારાજે એમ કીધું કે કવિરાજ એક દુઓ કે હું લાખ પસાવ દઉં બાપ કરોડ વર્ષ જીવ પણ હું કોઈની કવિતા કરતો નથી. અને તેથી કીધું તો કવિરાજ એક દુવાના 1 લાખ દે એવું રાજપૂત તમને હિન્દુસ્તાનની ધરતીમાંથી નહીં મળે કે વાત સાચી મહારાજ પણ 1 લાખ દેતા એક દુઓ ન કરી દે એવો ચારણે તમને હિન્દુસ્તાનની ધરતીમાંથી નહીં મળે. હવે સંતની મોજ જોજો. એકો લઈને યાત્રા કરવા નીકળ્યા હતા. મારા દાદા વાત કરતા એકો લઈ યાત્રા કરવા નીકળ્યા હતા. અને એ સોમનાથના દર્શન કરવા જતા બાલાગામની નદીના પટમાં જે એકો ખૂતો અને ગાડા ખેડૂ ગામમાં જઈને કીધું કે ભાઈ કોઈ હારા રાજપૂતનું ઘર હોય તો મારે જવું છે. એટલે ગામ હતું ને ત્યાં સોરે બેઠા હતા ટીખડિયા ગામ હોય ને ત્યાં સીસીટીવી કેમેરા બેઠા હોય. એને કાંઈ ધંધો ન હોય કોણ આવ્યું કોણ ગયું કોણ ઉતર્યું કેને ઘીરે ગયું કેનું બંધાણું કેનું છૂટું થયું. સીસીટીવી કેમેરા આખી ગામની ઉતર લઈને બેઠી હોય. હા પલુભાઈ સાધુ કુંવારી દીકરી અને વિધવા બાઈ આનું ધ્યાન આખું ગામ રાખે કોણ આવ્યું કોણ ગયું ક્યાં ગયા ક્યાં બેઠા. અમુક સીસીટીવી કેમેરાને આ જ કામ હોય. તીખડિયા એ ભાઈ કોઈ રાજપૂત નું ઘર છે મારે કામ ધરે. હા હા અમારે દાદભા છે એક છોકરાને મોકલો હવે ની મોકલો એના પાડ નો જ હોય. ચેટેથી ઘર દેખાડી વયો ગયો અને ગાડા ખેડૂ આવ્યો સાહેબ વાડી થોરની ભાંગલ તૂટલ ધાંગડીઓ દેહી નરિયાન મકાન મનમાં એમ થયું ભાઠે તો ભરાવી દીધો છે પણ હવે અહીં હું આવ્યો તો ગરદની સામું આવ્યું. અરે પધારો પધારો ભાઈ કોણ પરદેહી માણા કે બાપા મને ભાઠે ભરાવી દીધો છે કે કેમ કે હું રાજપૂત નો. અરે બાપા રાજપૂત નું ઘર નથી હું ઘાતી છું. કામ હોય કયો ને અમારા મહાત્મા યશોદાજી નું એકો ખૂતો છે ને બળદ થાક્યો છે એટલે એક બળદ જોતો તો હાલો હાલો મારે છે ને ઘાણીએ આંકવાનો બળદ છે ને હાલો કઈક બળદ જોડ્યો
કંઈક પોતે જોડ્યો અમારી ઓજત નદી પટવારી ઓજતના પટમાંથી ગાડું કાઢ્યું અને ગાડું કાઢ્યું સંતના હૃદયની માલિકો મોજ આવી વરણ કવરણ ન હોય ભલે કવરણ ઘેર વિછરો કરણ કોયલ કસદ ન હોય ભલે 10 દે પાડી દાદવા વરણ કવરણ ન હોય અને કવરણ ઘેર વિછરો કરણ એ મીંડા દાદવાની કવિતાઓ છૂટવા એમાં શબ્દો આવ્યા કે દેતા લાખું દાન તેથી ચિતોડે મન ચડ્યું નહીં 1 લાખ દેતા હતા એક દુવાના દેતા લાખું દાન તેથી ચિતોડે મન ચડ્યું નહીં પણ બાંધોનું બાલા ગામ હતો દલ અમારું દાદુવા તે તો દેતા લાખું દાન તેથી ચિતોડે મન ચડ્યું નહીં પણ બાંધો બાલા ગામ હતો દલ અમારું દાદુવા આ કવિની ઉર્જા એની તાકાત શંકરદાન બાપુના છેલ્લા શ્વાસ હાલતા હતા જીવ જાય આવે દીકરાએ કીધું બાપુ કે માનતા બાકી રહી ગઈ છે કઈ આયોજન કરવાનું બાકી સપ્તાહ બીજું કઈ પણ તમારો જીવ કેમ જાતો નથી કે દીકરા કોઈ માનતા નથી કરી પણ જીવ નથી જાતો એનું કારણ છે કે શું કે એક મારું વેણ રાખો તો મારો જીવ વયો જાય કે શું કે મારી આ ડેલી ચણી અને પછી વંડી તોડીને મારી નનામી લઈ જાય છે બાપુ આવી સુંદર કોતરની કામબારી ડેલી અને તમે આને ચણીને વંડી તોડીને લઈ જવાનું કે બેટા વાત હતી આજની ઘડી હું જ્યાં ડેલીએથી કોઈ નિરાશ નથી ગયો સમય આગળ કઠણ આવે ને તમારાથી હચવાય ને તેથી મારી ડેલી નિહાઓ નાખે એટલે ડેલી ચણી વંડી તોડીને મારી નનામી લઈ જાય લીમડી રાત કવિ શંકરદાન બાપુ સાહેબ પછી ડેલી ચણીને વંડી તોડીને નનામી લઈ ગયા હતા મારી ડેલી નિહાઓ નાખે આજે તાકાત આજે ઉર્જા એટલે પિંગેશ બાપુની કવિતા ઉપર મારે એક નાનકડો પ્રસંગ આપને કેવો છે ચારણની શું તાકાત શું ઉર્જા આપણે ચારણો બેઠા છે એને એવી વાત નથી પણ એની એક અંદરની જે જીન્સ છે જો કે મારો સ્ટેજ છે ને ભાઈ એ વ્યાસપીઠ છે હા અને તમે હેઠું ઉતારી નાખો તો વસ્તુ નોખી છે કે આ વ્યાસપીઠ છે અને એનું સિદ્ધ થઈ ગયેલું હું તમને મારા અનુભવનો દાખલો દઉં તો આજથી 22 વર્ષ પહેલા મેં જંગીના પ્રોગ્રામમાં હું નિરંજનભાઈ હતા ત્યારે જંગીના પ્રોગ્રામમાં 24ના પટેલ રણછોડભાઈ ડાંગરેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું તે દીના પ્રોગ્રામમાં મેં તે દી એમ કીધું હતું કે જુનાગઢની માલિકો દેવાયત બોધરની એક પ્રતિમા મુકાવી જોઈ એવી ઈચ્છા છે એ સમય જાતા સિદ્ધ થયો ને જુનાગઢની માલિકો તો મુકાણી પણ કેટલાય ગામડાઓની માલિકો દેવાયત બોધરની પ્રતિમા મુકાણી બીજું 15 વર્ષ ત્યાં હું કહેતો આવતો તો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ છેલ્લા 15 વર્ષથી સ્ટેજમાંથી હું કહેતો આવતો તો બધે ભગવાન કૃષ્ણે સાંભળ્યું કે સરકારે સાંભળ્યું જેને સાંભળ્યું એને આજે 6થા ધોરણથી 12મા ધોરણથી ગીતાજીને દાખલ કર્યા મને નક્કી થઈ ગયું કે આ મારી વ્યાસપીઠ છે આ અમારી વ્યાસપીઠ છે એટલે ત્રીજું એક પણ લઈને નીકળો છું અહીં મેં ભાઈને પૂછ્યું તો તમારે કચ્છમાં બહુ પ્રોબ્લેમ નથી એટલે અહીં બહુ વાત લાગુ નહીં પડે પણ અમારે બહુ પ્રોબ્લેમ છે એટલે આ માધ્યમથી જાહેર સૌરાષ્ટ્રમાં લાગુ પડશે ત્રીજી એક વાત લઈને આ 2 વાત મેં મૂકી દીધી હવે કારણ કે સિદ્ધ થઈ ગઈ અને બનવાની 2 બની ગઈ હવે એક ત્રીજી વાત લઈને નીકળો છું અને એ વાત એ છે આજે દીકરાનું કોઈ માગ મેં આપને પૂછ્યું હતું ને હા અહીં કચ્છમાં બહુ પ્રોબ્લેમ નથી કદાચ નહીં કે ભવિષ્યમાં 2-4-5 વર્ષમાં આવી જાય એવું મને કીધું વાવડો વાય એટલે એ તો પવન તો લઈ આવે પણ આવે એ પેલા તો કહી દઉં કે સૌરાષ્ટ્રમાં વિડિયા જાય તો કામ લાગશે આ પ્રશ્ન એ આવ્યો છે કે કોઈ પણ દીકરાનું માગવું લઈને તમે જાઓ અને દીકરાનું માગવું નાખો એટલે હામાવાળા તરત એમ કે અમારો હમણાં વિચાર નથી પેલો શબ્દ આ કાઢે અમારો હમણાં વિચાર નથી પણ તો કે દી છે 3 વર્ષ થયા તો કયો તમે કયો તે દી આવીએ કાલુભાઈ પછી નક્કી થઈ જાય જો નક્કી થઈ જાય એટલે શરતો મુકાય અમારી દીકરી આમ નહીં કરે અમારી દીકરી આમ નહીં કરે અમારી દીકરી ગામડામાં નહીં રહી અમારી દીકરી ખેતરે નહીં જાય અમારી દીકરી ખેતીનું કામ નહીં કરે અમારી દીકરી વાહિંદા નહીં કરે અમારી દીકરી આમ નહીં કરે તેમે કેટલી શરતો મુકાય આમાં જેટલા બાપ બેઠા છે એટલે પૂછું તમે વિધાતા છો તમે લેખ લખ્યા તમે ભાગ જોયા તમે એના લેખ જોયા છે જેટલી માતાઓ બેઠી છે એને કહું છું તમે જોયા છે શરતો મૂકો ત્રીજી વાત જેટલા બાપા આવે દીકરીને શરત રાખીને પરણાવી છે દુખી બહુ થયું છે રાજા જનકે શરત રાખી હતી ધનુષની પણ ચડાવે જાનકી પરણે એ રામે પણ ચડાવી ધનુષ ભાંગ્યું જાનકી પરણા એ જાનકી આખી જિંદગી દુખી થયા સીતા ને સરિતા બાપને ઘેરે નીકળ્યા પછી કોઈ દી પાછી બાપને ઘેરે ન ગઈ આખી જિંદગી જાનકી દુખી થયા કવિ કાગે તો ત્યાં સુધી લખ્યું
કે વનમાં હુકાણી સીતા એ વંશ કેરી વેલડી રે વનમાં હુકાણી સીતા વંશ કેરી વેલડી રે એ જીવાલા મોતી મળી તેને એક હુયાણી રે બેલરાના જુયા બેટડા રે એને નોતી મળી એક તે દી હુયાણી રે બેલરાના જુયા બેટડા રે તને મોલા તું માં મોલા તું મામ જાયું કેટલી માણી રે રણ સીતાજી ના સાયબા રે તમે અમર પિતા કે કડવા દે રે હે રઘુ રાઘવ ઓડ મારે રાઘવ ને નો કહ્યું એ આ તો સ્વાર્થ નો સંસાર